મિત્રો, સ્વાધ્યાય 1.1 એમાં આપણે ભણ્યા 3 મુદ્દાઓ ભણ્યા. યુક્લિડની ભાગ પ્રવિધિ, ભાગાકારનું પૂર્વ પ્રમેય અને બીજોટનું નિત્યસમ. ચોથો મુદ્દો આપણે ભણીશું અવિભાજ્ય અવયવીકરણ. કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની ક્રિયાને અવિભાજ્ય અવયવીકરણ કહે છે. 2100 એના અવિભાજ્ય અવયવ, તો આપણે 2100ના અવયવ નાના ધોરણમાં પાડતા હતા એ રીતે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7 એટલે કે 2નો વર્ગ 2 વખત એટલે 2નો વર્ગ ગુણ્યા 3, 5 2 વખત એટલે 5નો વર્ગ ગુણ્યા 7. આ રીતે સીધા અવયવ ના આવડે તો આપણે જેમ નાના ધોરણમાં 5મા 6ઠા ધોરણમાં અવયવ પાડતા હતા કે ભાઈ 2100 એના અવયવ આપણે આ રીતે પાડતા હતા, એ રીતે પાડી દેવાના. 2 વડે ભાગીએ તો 1050, 2 વડે ભાગીએ તો 525, 3 વડે ભાગીએ તો 3 એકા 3, 2 વધ્યા, 3 સિત્તા 21, 3 પંચા 15. આ રીતે આપણે આગળ અવયવ પાડી દેવાના અને અહીંયા આપણે લખી કાઢવાના. તો આને કહેવાય અવિભાજ્ય અવયવીકરણ. આ તો બહુ સીધી વાત, સરળ વાત, આગલા ધોરણમાં પણ આપણે ભણ્યા હતા એ જ છે. પ્રમેય 5મો મુદ્દો છે પ્રમેય 1.2ના સ્વરૂપમાં અંક ગણિતનું મૂળભૂત પ્રમેય. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય. ફરી એકવાર, દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય, પણ એના ક્રમને ધ્યાનમાં ન લઈએ તો. જેમ કે 210, તો એના અવયવ પાડીએ તો 210ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. 210ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. આ રીતે અનન્ય રીતે જ લખી શકાય. પછી આપણે ક્રમ અદલા બદલી કરી નાખીએ. 5ને અહીંયા લઈએ, 3ને અહીંયા લઈએ, તો 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 7 એ કોઈ અલગ રીત ના કહેવાય, એની એ જ રીત કહેવાય. કારણ કે ગુણાકારમાં આપણે ભણ્યા ક્રમ બદલવાથી જવાબ બદલાતો નથી, ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ જળવાય છે. એટલે અહીંયા આપણે 7ને આગળ લઈએ અને 7 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 2, તો એ 210ના કંઈ ત્રીજા પ્રકારના અવયવ નથી. અવયવ તો એના એ જ. એટલે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે, એટલે એક અને એક જ રીતે દર્શાવી શકાય. ક્રમને ધ્યાનમાં લેવાના નથી. 6ઠ્ઠો મુદ્દો અવયવ વૃક્ષ. જ્યારે કોઈ વિભાજ્ય સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ નીચે મુજબ કરવામાં આવે, અહીંયા પણ આપણે અવયવીકરણ કર્યું, પણ એ અવયવીકરણને આપણે આ રીતે દર્શાવીએ તો અહીંયા નીચે દર્શાવ્યું છે એ રીતે દર્શાવીએ તો એને અવયવ વૃક્ષ કહે છે. જેમ કે 140ના અવયવ, તો 140ના અવયવ 5મા ધોરણમાં આપણે આ રીતે પાડતા હતા કે 140ને 2 વડે ભાગીએ તો 70, એને 2 વડે ભાગીએ તો 70, ને 2 વડે ભાગીએ તો 35, 35ને 5 વડે ભાગીએ તો 7, ને 7ને 7 વડે ભાગીએ તો 1. તો આ અવયવ એને સીધી રીતે લખીએ સરળ તો સીધું અવયવીકરણ, પણ અવયવ વૃક્ષની રીતે દર્શાવવાનું છે. વૃક્ષ સ્વરૂપમાં દર્શાવીએ તો 140. યાદ છે આપણને કે એકમનો અંક 0 એટલે 2 વડે ભાગી શકાય, ને 140ને 2 વડે ભાગીએ તો બીજો અવયવ 70. 2 અવિભાજ્ય છે, એના કોઈ અવયવ ના પડે, પણ 70ના અવયવ પાડીએ તો વળી પાછો એકમનો અંક 0 એટલે 2 વડે ભાગી શકાય, તો બીજો અવયવ મળે 35. હવે એકમનો અંક 5 છે, 2 વડે ભાગી ન શકાય, અંકોનો સરવાળો 5 ને 3 8 થાય, એટલે એને 3 વડે પણ ભાગી ના શકાય. તો 5 એકમનો અંક 5 એટલે 5 વડે ભાગીએ, 35ને 5 વડે ભાગીએ તો બીજો અવયવ મળે 7. તો આજે 140ના અવયવ આવ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7, અને અવયવ વૃક્ષ કહેવામાં આવે છે.
નીચે લખવાનું 140ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. સમજાયું ને? 2 2 5 અને 7. 2 2 વખત એટલે 2નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. બીજું ઉદાહરણ આપણે જોઈએ. 32,760નું વૃક્ષ આપણે બનાવવું છે. તો 32,760નું વૃક્ષ બનાવવા માટે એકમ નોંગ 0 2 વડે ભાગીએ. 32,760ને 2 વડે ભાગીએ તો 16,380. વળી પાછા એના અવયવ પાડીએ તો એકમ નોંગ 0 2 વડે ભાગી શકાય, તો 2 વડે ભાગીએ એટલે અડધા થાય 8,190. એકમ નોંગ 0 2 વડે ભાગીએ 8,190 ને 2 વડે ભાગીએ તો 4,095. પણ હવે આને 2 વડે ભાગી ન શકાય કારણ કે એકમનો અંક 5 છે. તો અંકોનો સરવાળો કરીએ તો 4 ને 9 13, 13 ને 5 18 અને 18 ને 3 વડે ભાગી શકાય તો 4,095 ને 3 વડે ભાગી શકાય. અને 4,095 ને 3 વડે ભાગીએ તો બીજો અવયવ મળે 1,365. 1,365 અંકોનો સરવાળો કરીએ. 1 ને 3 4, 4 ને 6 10, 10 ને 5 15 અને 15 ને 3 વડે ભાગી શકાય તો 1,365 ને પણ 3 વડે ભાગી શકાય એટલે બીજો અવયવ મળે 455. હવે એકમનો અંક 5 2 વડે તો ના જ ભાગી શકાય. અંકોનો સરવાળો કરો તો 5 ને 5 10 ને 4 14, 14 ને 3 વડે ભાગી ના શકાય એટલે આને 3 વડે ભાગી શકાય નહીં. એકમનો અંક 5, તો હવે આપણે 5 વડે ભાગીએ તો બીજો અવયવ મળે 91. અને 91 ને 2 વડે 3 વડે કે 5 વડે ન ભાગી શકાય એટલે અવિભાજ્ય સંખ્યા 7 વડે ભાગી શકાય. 13 × 91. આમ આપણને 32,760ના અવયવ મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13. એ આપણે અહીંયા લખી દેવાના છે. તો આ અવયવ વૃક્ષ તરીકે કહેવાય. બગડો 2 વખત એટલે બગડો 3 વખત એટલે 2ની 3 ઘાત. તગડો 2 વખત એટલે 3નો વર્ગ 5 ગુણ્યા 7 ગુણ્યા 13. બીજા 2 સરળ મુદ્દા આપણે ભણીશું, ગુસા અને લસા. તો ગુસા નવો શબ્દ નથી આપણા માટે. ગુસાનું આખું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસા અને અંગ્રેજીમાં હાઈએસ્ટ કોમન ફેક્ટર એટલે કે HCF, ટૂંકું નામ છે HCF વડે દર્શાવાય છે. 2 કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોના ગુણાકારને આપેલી સંખ્યાઓનો ગુસા કહે છે. 18 અને 30નો ગુસા શોધવાનું આપણે શીખી ગયા. જોઈએ 18 અને 30નો ગુસા શોધવા માટે આપણે એના અવયવ લખીશું. 18ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 1 વખત પણ 3 2 વખત એટલે 3નો વર્ગ. એ રીતે 30ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 18ના અવયવ, 30ના અવયવ. આમાંથી સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતવાળા પદો લેવાના છે. નાનામાં નાની ઘાતવાળી સંખ્યા લેવાની છે. જુઓ 2 બંનેમાં છે. 18ના અવયવમાં પણ 2 છે, 30ના અવયવમાં 2 છે. તો 32 એ કેવો અવયવ કહેવાય? સામાન્ય અવિભાજ્ય અવયવ કહેવાય. અને બંનેની ઘાત 1 છે. તો ગુસામાં 18 અને 30ના ગુસામાં 2 લઈશું. કેવા અવયવ લેવાના? સામાન્ય, બંનેમાં હોય એવા અવયવ, પણ નાની ઘાત. 3 18ના અવયવમાં પણ છે, 3 એ 30ના અવયવમાં પણ છે. એટલે 3 એ સામાન્ય અવયવ કહેવાય. એમાંથી કઈ ઘાત લેવાની? તો કે 18માં 3નો વર્ગ, 3ની 2 ઘાત છે. 30ના અવયવમાં 3ની 1 ઘાત છે. આપણે કઈ ઘાત લેવાની? નાનામાં નાના ઘાતવાળું પદ એટલે કે નાનામાં નાની ઘાતવાળી સંખ્યા લેવાની. તો 2 ઘાત અને 1 ઘાત, એમાંથી નાનામાં નાની ઘાત 1 એટલે 3ની 1 ઘાત. તો સામાન્ય અવયવ અને એમાં પણ નાનામાં નાની ઘાતવાળા અવયવ આપણે લેવાના અને એનો ગુણાકાર એને આપણે કહીશું ગુસાઅ.
ખબર પડી? 2 બંનેમાં છે, 3 પણ બંનેમાં છે, અને એમાંથી નાની ઘાતવાળી સંખ્યા લઈ અને એનો ગુણાકાર એટલે ગુસાઅ. બીજું ઉદાહરણ જોઈએ. એક્સનો વર્ગ ગુણ્યા વાય ગુણ્યા ઝેડનો ઘન. એક્સનો ઘન, વાયનો વર્ગ, એમનો ઘન, ઝેડ એનો ગુસાઅ શોધો. ચલો, અહીંયા તો કોઈ અવયવ પાડવાના જ આવતા નહીં. 18ના અને 30ના અવયવ પાડ્યા હતા, એમ અહીંયા તો અવયવ જ છે. એક્સ કોમન અવયવનો વિચાર કરો, સામાન્ય અવયવનો વિચાર કરો તો એક્સ બંનેમાં, એટલે એક્સ સામાન્ય અવયવ કહેવાય. પણ એમાંથી નાની ઘાત કઈ? તો કે અહીંયા 2, અહીંયા 3, તો નાની ઘાત એક્સનો વર્ગ. એ જ રીતે વાય બંનેમાં છે, એટલે વાય કેવો અવયવ? સામાન્ય અવયવ. પણ પહેલા પદમાં વાયની 1 ઘાત, બીજા પદમાં વાયની 2 ઘાત, તો આપણે કઈ ઘાત લેવાની? નાની ઘાત, એટલે વાયની 1 ઘાત. ઝેડની 3 ઘાત, ઝેડની 1 ઘાત. નાની ઘાત ઝેડ એ સામાન્ય અવયવ, ઝેડની નાની ઘાત કઈ? 1. એમનો ઘન, પણ અહીંયા એમ છે જ નહીં, તો એમની 0 ઘાત કહેવાય, એટલે એમની 0 ઘાત એટલે 1 જ થઈ. તો એમ એ સામાન્ય અવયવ નથી, એટલે લેવાનો આવતો નથી. તો x² y z સામાન્ય અવયવ, બંનેમાં હોય એવા સમાન અવયવ, અને એમાંથી નાનામાં નાની ઘાતવાળો અવયવ, એના ગુણાકારને ગુસાઅ કહેવાય. એ જ રીતે લસાઅની વાત કરીએ તો લસાઅ એનું આખું નામ લઘુત્તમ સામાન્ય અવયવી છે. ગુસાઅ ગુરુત્તમ સામાન્ય અવયવ, પણ લસાઅ એનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી. લસાઅને અંગ્રેજીમાં લોએસ્ટ કોમન મલ્ટિપલ કહે છે, એટલે કે ટૂંકમાં LCM કહે છે. 2 કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોના ગુણાકારને આપેલી સંખ્યાઓનો લસાઅ કહે છે. પહેલામાં સામાન્ય અવયવ, અને એમાં પણ નાનામાં નાની ઘાતવાળો અવયવ, એને આપણે ગુસાઅ કહેતા હતા. અહીંયા બધા જ અવયવ લેવાના, પણ કયા? મોટી ઘાતવાળા અવયવ લેવાના અને એના ગુણાકારને લસાઅ. સમજી લઈએ 18 અને 30નો લસાઅ. તો 18ના અવયવ, 30ના અવયવ. હવે આપણે લસાઅ લખવાનો છે, તો 2 એની 1 ઘાત, અહીંયા પણ 1 ઘાત, તો 2ની 1 ઘાત. 3ની 2 ઘાત, 3ની 1 ઘાત. ગુસાઅ વખતે નાની ઘાત લેતા હતા, પણ લસાઅ વખતે મહત્તમ ઘાત, મોટી ઘાતવાળી સંખ્યા લેવાની, એટલે 3ની 2 ઘાત. 5ની, તો કે અહીંયા 1 ઘાત, પણ અહીંયા 5ની કોઈ ઘાત નથી, તો 0 ઘાત કહેવાય. તો મોટી ઘાત કઈ થઈ? 5ની 1 ઘાત. સમજાયું? 2ની 1 ઘાત, 3ની મોટી ઘાત 2, 5ની મોટી ઘાત 1. તો એનો ગુણાકાર 2 ગુણ્યા 3નો વર્ગ, એટલે 9, 9 દુ 18, 18 પંચા 90, એ આપણો લસાઅ. બીજું ઉદાહરણ સમજીએ. એક્સની 2 ઘાત વાય ગુણ્યા ઝેડનો ઘન, અને એક્સનો ઘન વાયનો વર્ગ એમ ઘન ગુણ્યા ઝેડ, એનો લસાઅ શોધો. તો બધા જ અવયવ લેવાના, અને એમાં પણ પાછા મોટી ઘાતવાળા. ચલો, એક્સની 2 ઘાત, એક્સની 3 ઘાત, તો લસામાં એક્સની 3 ઘાત. વાયની 1 ઘાત, વાયની 2 ઘાત, તો લસામાં મોટી ઘાતવાળું પદ, એટલે વાયનો વર્ગ. ઝેડની 3, ઝેડની 1, મોટી ઘાત ઝેડની 3, એમની 3 ઘાત, જ્યારે અહીંયા એમની 0 ઘાત કહેવાય, એમ વાળું પદ નથી, તો એમની 0 ઘાત, તો મોટી ઘાતવાળું પદ કયું થયું? એમનો ઘન. તો લસાઅ મળ્યો આપણને એક્સનો ઘન, વાયનો વર્ગ, એમ ઘન, ઝેડ ઘન. તો આ રીતે આપણે ગુસાઅ અને લસાઅ શોધવાનું છે. થોડું ધ્યાન આપશો તો આ પ્રકરણમાં બધું જ આપણને આવડશે. ખાસ યાદ રાખો, જો એ અને બી પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય તો ગુસાઅ એ બી, એટલે કે એ અને બીનો ગુસાઅ 1 આવે. પરસ્પર અવિભાજ્ય સંખ્યાનો ગુસાઅ કેટલો આવે? 1. અને અવિભાજ્ય સંખ્યા એ અને બીનો લસાઅ એના ગુણાકાર જેટલો આવે, એ ગુણ્યા બી.
તો યાદ બરાબર રાખવાનું, ખાસ યાદ રાખવાનું છે કે બે અવિભાજ્ય સંખ્યાનો ગુસા 1 આવે અને બે અવિભાજ્ય સંખ્યાનો લસા એના ગુણાકાર જેટલો આવે. બે કે તેથી વધુ આપેલ સંખ્યાઓનો ગુસાઅ બે કે તેથી વધુ આપેલ સંખ્યાનો ગુસાઅ એ તેમના લસાઅનો અવયવ હોય જ છે. ગુસાઅ એ હંમેશા લસાઅનો કેવો હોય? અવયવ હોય. એટલે કે લસાઅ એ ગુસાઅનો ગુણક હોય. જેમ કે આપણે હમણાં જ અહીંયા 18 અને 30 એનો ગુસા શોધ્યો. કેટલો આવ્યો? 6. ગુસા 6 આવ્યો. 18 અને 30 એનો લસા શોધ્યો આપણે, તો લસા કેટલો આવ્યો? 90. એનો અર્થ કે ગુસા 6 લસા 90. ગુસાઅ એ લસાઅનો અવયવ છે. 6 એ 90નો અવયવ કહેવાય. અથવા તો બીજી ભાષામાં કહીએ તો લસાઅ એ 6નો ગુણક છે. લસા 90 એ 6નો ગુણક કહેવાય. 6નો ગુણક, 6ના ગુણક 6, 12, 18 એવી રીતે 6 ગુણ્યા 15 એટલે 90. તો લસા એ ગુસાઅનો ગુણક છે. કોઈ બે ધન પૂર્ણાંકોનો લસા અને ગુસાઅનો ગુણાકાર તે બે ધન પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય. લસા અને ગુસાઅનો ગુણાકાર એ ધન સંખ્યાઓના ગુણાકાર જેટલો હોય તો કોઈ પણ બે ધન પૂર્ણાંક એ અને બી માટે ગુસા એ બી એટલે કે એ અને બીનો ગુસા ગુણ્યા એ અને બીનો લસા બરાબર એ ગુણ્યા બી. બે સંખ્યાના ગુસા અને લસાનો ગુણાકાર એ બે સંખ્યાના ગુણાકાર જેટલો હોય. ત્રણ પૂર્ણાંકો પી, ક્યુ અને આરના ગુસા અને લસા વચ્ચેનો સંબંધ આપણે જોઈ લઈએ. છેલ્લો મુદ્દો, ત્રણ પૂર્ણાંકો પી, ક્યુ અને આર એના ગુસા અને લસા વચ્ચેનો સંબંધ. અહીંયા બે સંખ્યાના ગુસા અને લસા વચ્ચેનો સંબંધ એમ અહીંયા ત્રણેય સંખ્યાનો લસા પી, ક્યુ અને આરનો લસા બરાબર ત્રણેય સંખ્યાનો ગુણાકાર ગુણ્યા ત્રણેય સંખ્યાનો ગુસા છેદમાં ગુસા પી ક્યુ ગુણ્યા ગુસા ક્યુ આર ગુણ્યા ગુસા આરપી. ત્રણ સંખ્યાનો લસા બરાબર ત્રણેય સંખ્યાનો ગુણાકાર ગુણ્યા ત્રણેય સંખ્યાનો ગુસા છેદમાં પહેલી બે સંખ્યાનો ગુસા, બીજી બે સંખ્યાનો ગુસા, પહેલી અને બીજીનો ગુસા, બીજી અને ત્રીજીનો ગુસા અને ત્રીજી અને પહેલીનો ગુસા. અહીંયા લસા ત્યારે આ બાજુ બધું જ ગુસા, ત્રણેય સંખ્યાનો ગુસા, પહેલી બીજીનો ગુસા, બીજી ત્રીજીનો ગુસા અને ત્રીજી પહેલીનો ગુસા. એવી રીતે ગુસા શોધવાનો હોય તો ત્રણ સંખ્યાનો ગુસા બરાબર ત્રણેય સંખ્યાનો ગુણાકાર ગુણ્યા ત્રણેય સંખ્યાનો લસા છેદમાં પહેલી બીજીનો લસા ગુણ્યા બીજી ત્રીજીનો લસા ગુણ્યા ત્રીજી પહેલીનો લસા. લસા શોધવાને માટે આ સૂત્ર નથી, પણ એમ કીધું હોય કે લસા પરથી આ ગુસા શોધો કે કોઈ બે સંખ્યાનો ગુસા શોધો ત્યારે આપણે આ સૂત્ર વાપરવાના છે. બાકી લસા અને ગુસા સીધી રીતે આપણે પાંચમા છઠ્ઠામાં ભણતા તે રીતે પણ શોધી શકાય. હમણાં આપણે આગળ અવયવ વૃક્ષ જોયું એ રીતે અવયવ પાડીને પણ શોધી શકાય. એ દાખલામાં આપણે જોઈશું. જોઈએ સ્વાધ્યાય 1.2. તો સ્વાધ્યાય 1.2 એમાં દાખલા નંબર 1 નીચેની દરેક સંખ્યાને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. માત્ર અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં દર્શાવવાની છે. તો પહેલી અને બીજી સંખ્યા, ત્રીજી હોમવર્કમાં ચોથો દાખલો અને પાંચમો દાખલો હું તમને અવયવ કઈ રીતે પાડવાના એ ખાલી સમજાવી આપું. તો 5005 અવયવ વૃક્ષ રીતે આપણે એના અવયવ દર્શાવવાના છે. તો 5005 મિત્રો યાદ છે એકમનો અંક 5 એટલે 2 વડે ભાગી શકાય નહીં. અંકોનો સરવાળો કરીએ તો 10, 10ને 3 વડે ન ભાગી શકાય એટલે આ સંખ્યાને 3 વડે પણ ન ભાગી શકાય. તો એકમના અંક પરથી 5, તો 5 વડે ભાગીએ તો 5005ને 5 વડે ભાગીએ તો બીજો અવયવ 1001. અંકોનો એકમનો અંક, સંખ્યાનો એકમનો અંક 1, 2 વડે ન ભાગી શકાય. અંકોનો સરવાળો 2 થાય, 3 વડે પણ ન ભાગી શકાય. એકમનો અંક 1 છે એટલે 5 વડે પણ ન ભાગી શકાય.
તો 2, 3 અને 5 પછીનો અવિભાજ્ય સંખ્યા 7, એટલે 7 વડે ભાગીએ તો ભાગ ચાલે અને જવાબ મળે 143. 143ને હવે ભાગીએ તો 2, 3 કે 5 કે 7 વડે ન ભાગી શકાય. 11 વડે ભાગીએ તો બીજો અવયવ મળે 13. તો 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 એ આપણા અવયવ થયા. 5005 ના અવયવ 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. ટૂંકમાં અહીંયાથી આ સંખ્યાનો ગુણાકાર એ આપણા અવયવ. એવી જ રીતે પાંચમો સવાલ 7429. અવયવ વૃક્ષની રીતે આપણે એના અવયવ દર્શાવીએ તો એકમનો અંક 9 છે, 2 વડે નથી ભાગી શકાતા. અંકોનો સરવાળો કરીએ તો 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 9 22. અંકોનો સરવાળો 22 થયો તો 3 વડે ભાગી શકાય નહીં. 5 વડે પણ ન ભાગી શકાય, 7 વડે પણ ન ભાગી શકાય. આ રીતે આપણે ભાગાકાર કરી અને જોઈ લેવું પડશે કે 2 વડે, 3 વડે, 5 વડે, 7 વડે, 11, 13 એના વડે ભાગી શકાતા નથી. આને એટલે 17 વડે ભાગ ચાલશે. અને 17 વડે ભાગીએ તો બીજો અવયવ મળે 437. 437 ને વળી પાછા 2, 3, 5, 7, 11, 13, 17 વડે ભાગી શકાતા નથી. 19 વડે ભાગીએ તો બીજો અવિભાજ્ય અવયવ મળે 23. અને હવે અહીંયા અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે આના કોઈ આગળ અવયવ પડે નહીં. તો 7429 ના અવયવ કયા કયા આવ્યા? 17 ગુણ્યા 19 ગુણ્યા 23. આ રીતે તમારે આ 3 દાખલા એના અવયવ આવી રીતે અવયવ વૃક્ષની રીતે દર્શાવવાના છે. દાખલા નંબર 2. નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. અને ગુસા ગુણ્યા લસા, બે સંખ્યાનો ગુસા અને લસા શોધવાનો, ને ગુસા અને લસાનો ગુણાકાર એ બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે તેમ ચકાસો. તો પહેલો અને બીજો દાખલો તમારે આ ત્રીજા દાખલાની જેમ જાતે કરવાનો છે. બે સંખ્યા આપણને આપી છે. ત્રીજો દાખલો 336 અને 54. તો એનો આપણે ગુસા અને લસા શોધવા માટે પહેલા અવયવ વૃક્ષની રીતે અવયવ પાડીએ તો 2 વડે ભાગીએ એટલે અડધા થાય 168. એને 2 વડે ભાગીએ તો 84. 2 વડે ભાગીએ તો 42. જો એકમનો અંક બેકી છે એટલે 2 વડે ભાગી શકાય. 42 ને 2 વડે ભાગીએ તો 21. અને 21 ને 3 વડે ભાગીએ તો 7. આમ 336 ના અવયવ મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. બગડો 4 વખત એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7. આ 336 ના અવયવ. એવી જ રીતે 54 ના અવયવ 2 વડે ભાગીએ તો 27. 27 ને 2 વડે ન ભગાય, 3 વડે ભાગીએ તો 9. 9 ના અવયવ 3 ગુણ્યા 3. તો 54 ના અવયવ પાડ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 3 વખત એટલે 3 નો ઘન 3 ની 3 ઘાત. આ 336 ના અવયવ. 54 ના અવયવ ગુસાઓ એટલે સામાન્ય અવયવ અને એમાં પણ નાની ઘાત બંનેમાં છે. પણ એમાં નાની ઘાત તો કે અહીંયા 4 ઘાત ને અહીંયા 1 ઘાત એટલે 2 ની 1 ઘાત. 3 સામાન્ય અવયવ છે, બંનેમાં છે, પણ એમાં નાની ઘાત તો કે 3. તો 2 ગુણ્યા 3 એમ 6 એ આપણો ગુસાઓ. લસાની વાત કરીએ તો કઈ ઘાત લેવાની છે? મોટી. ચલો 2 ની 4 ઘાત, 2 ની 1 ઘાત, મોટી ઘાત 2 ની 4 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની 3 ઘાત, મોટી ઘાત કઈ છે? 3 ની 3 ઘાત. તો મહત્તમ ઘાતવાળી સંખ્યા. એ જ રીતે 7 ની 1 ઘાત, આમાં 7 નથી તો 0 ઘાત, તો મોટી ઘાત 7 ની 1 ઘાત. અને એનો હવે આપણે ગુણાકાર કરીએ તો 2 ની 4 ઘાત 16, 3 નો ઘન 27 ગુણ્યા 7. અને એનો ગુણાકાર 3024. આ આપણો લસા. ગુસા શોધી કાઢ્યો, લસા શોધી કાઢ્યો. અને હવે આપણે એ ગુસા અને લસાનો ગુણાકાર કરીએ તો 6 ગુસા છે, 3024 લસા, એનો ગુણાકાર 18144. કોનો ગુસા અને લસા તો 336 અને 54નો. એનો બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો એ પણ 18144. તો આમ ગુસા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર. આવી રીતે પહેલો અને બીજો દાખલો તમારે કરવાનો છે. ચલો ત્રીજો દાખલો. નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે માત્ર ગુસા અને લસા જ શોધવાના છે.
અહીંયા આપણે ગુસા અને લસા શોધ્યા પછી ચકાસણી કરવાની નથી. જે બીજા દાખલામાં આપણે ચકાસણી કરી એવી ચકાસણી નથી કરવાની, માત્ર ગુસા અને લસા જ શોધવાના છે. તો પહેલો અને બીજો દાખલો તમારે જાતે કરવાના છે. ત્રીજો દાખલો 17, 23 અને 29. વિચારો, 17 અવિભાજ્ય સંખ્યા છે, એના બીજા કોઈ અવયવ હોય નહીં. 17ના 2 અવયવ, એક પોતે અને બીજો અવયવ એક. એવી રીતે 23 પણ અવિભાજ્ય સંખ્યા, 23 એકાદ 23 થાય, એક અવયવ સંખ્યા પોતે, બીજો અવયવ એક. 29 એના 2 અવયવ, 29 એકા 29, એટલે અવિભાજ્ય સંખ્યાઓ છે. 3 એ 3 સંખ્યાઓ કેવી કહેવાય? અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જેને માત્ર 2 જ અવયવ હોય, એક સંખ્યા પોતે અને બીજો અવયવ એક, એમ 2 જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો 17ના અવયવ, તો 17ના અવયવ 17 એકા 17, 23ના અવયવ 23 ગુણ્યા 1, 29ના અવયવ 29 ગુણ્યા 1. ગુસા શોધીએ તો ત્રણેયમાં હોય એવો સામાન્ય અવયવ કોણ છે? 1. અને લસા શોધીએ ત્યારે 17 1 ઘાત, 23ની 1 ઘાત અને 29ની પણ 1 ઘાત, એટલે ત્રણેય સંખ્યાનો ગુણાકાર. અવિભાજ્ય સંખ્યાનો ગુસા 1, લસા તેના ગુણાકાર જેટલો. દાખલા નંબર 4, એમાં આપણને ગુસા આપી દીધો છે 306 અને 657નો ગુસા 9 આપેલો હોય તો લસા શોધો. ગુસા આપી દીધો છે, એનો ઉપયોગ કરીને આપણે લસા શોધીશું. તો સૂત્ર યાદ રાખવાનું છે, ગુસા એ બી, એ અને બીનો ગુસા ગુણ્યા એ અને બીનો લસા બરાબર એ ગુણ્યા બી. 2 સંખ્યાના ગુસા અને લસાનો ગુણાકાર તે 2 સંખ્યાના ગુણાકાર જેટલો. આ સૂત્ર આપણે યાદ રાખવું. અને આના પરથી હવે આપણે લસા શોધવો છે, તેને કરતા બનાવીએ તો લસા શોધવો છે એટલે એને કરતા બનાવીએ તો ગુસા એ બી ક્યાં જાય? છેદમાં. લસા એ બી બરાબર એ ગુણ્યા બી છેદમાં ગુસા એ બી. અને આમ માટે લસા 360 અને 657 બરાબર 306 અને 657નો ગુણાકાર છેદમાં 306 અને 657નો ગુસા મૂકો. 306 ગુણ્યા 657 અને ગુસા આપણને આપી દીધો છે 9, કે ગુસા કેટલો છે? બંને સંખ્યાનો ગુસા 9 છે, છેદમાં મૂક્યો. તો 2 સંખ્યાનો લસા બરાબર તે 2 સંખ્યાનો ગુણાકાર છેદમાં તે 2 સંખ્યાનો ગુસા. અને જો ગુસા શોધવો હોય તો 2 સંખ્યાનો ગુણાકાર છેદમાં તે 2 સંખ્યાનો લસા છેદમાં મૂકો તો ગુસા મળે. ગુસા અને છેદમાં મૂકો તો લસા મળે. 9 વડે આપણે 306 ને ભાગીએ તો 9 વડે ભાગીએ તો 34, અને 34 ગુણ્યા 657 એટલે 22,338. આમ લસા 306 અને 657નો લસા 22,338. દાખલા નંબર 5, કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાત એનો અંતિમ અંક 0 થાય કે નહીં. અહીં આપણે ગણતરી ઓછી છે, સમજૂતી વધારે છે. સમજીએ કે કોઈ સંખ્યા છે n અને 6ની n ઘાત કરવામાં આવે તેનો અંતિમ અંક 0 થાય કે નહીં, એટલે કે એકમનો અંક 0 થાય. 6ની n ઘાત કરીએ તો જે સંખ્યા મળે એનો એકમનો અંક 0 થાય કે નહીં. ચલો વાતને સમજવા પ્રયત્ન કરીએ કે અંતિમ અંક 0 હોય તેવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. આપણે જાણીએ છીએ કે અંતિમ અંક એકમનો અંક 0 હોય તો એવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય, અને અંતિમ અંક 0 હોય તેવી સંખ્યાને 2 વડે પણ નિશેષ ભાગી શકાય. આમ અંતિમ અંક 0 હોય તેવી સંખ્યાને 5 અને 2 વડે, એવી સંખ્યા 5 અને 2 વડે વિભાજ્ય હોય. જેનો એકમનો અંક 0 હોય એ સંખ્યા કોના વડે વિભાજ્ય હોય? 5 અને 2 વડે. તો એટલે કે અંતિમ અંક 0 હોય તેવી સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં 5 અને 2 એમ બંનેનો સમાવેશ થાય. હમણાં આપણે આગળ અવયવ પાડ્યા કે ભાઈ એકમનો અંક
શૂન્ય, જેમ કે 140ના અવયવ પાડ્યા હતા, તો એકમનો અંક શૂન્ય હોય એટલે એના અવયવ પાડીએ તો એમાં 5 અને 2 બંનેનો સમાવેશ થાય. અંતિમ અંક શૂન્ય હોય તેવી સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં 5 અને 2 બંનેનો સમાવેશ થાય. હવે આપણે આપેલી સંખ્યાની વાત કરીએ તો સંખ્યા છે 6 અને 6ની n ઘાત, તો 6ના અવયવ પાડો તો 2 ગુણ્યા 3 એની n ઘાત, 2ની n ઘાત, 3ની n ઘાત, જ્યાં n એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. 6ની n ઘાત એને 2 અને 3 એમ ફક્ત 2 અવિભાજ્ય અવયવ છે. 6ના અવયવ પાડો તો 2 આવે અને 3 આવે, એમ ફક્ત 2 જ અવિભાજ્ય અવયવ આવે. તો માટે 6ના અવિભાજ્ય અવયવીકરણમાં 5નો સમાવેશ થતો નથી. 2નો સમાવેશ થાય છે પણ 5નો સમાવેશ થતો નથી. જ્યારે અંતિમ અંક શૂન્ય હોય તો 5 અને 2 બંને આવવા જોઈએ, પણ અહીંયા 5નો સમાવેશ થતો નથી, માટે 6નો અંતિમ અંક શૂન્ય ન જ થાય. આવી રીતની અહીંયા સમજૂતી આપણે લખવાની છે. દાખલા નંબર 6 સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? ચાલો, આ સંખ્યા વિભાજ્ય છે એવું આપણે દર્શાવવાનું છે, અને આ સંખ્યા પણ વિભાજ્ય છે એવું આપણે દર્શાવવાનું છે. કે કેમ વિભાજ્ય છે ચાલો જોઈએ. દાખલા નંબર 6 એનો પહેલો, આ સંખ્યા વિભાજ્ય છે એવું દર્શાવવું છે. અહીંયા કેટલા પદો છે તો કે મિત્રો વચ્ચે સરવાળાની નિશાની એટલે આખી એક સંખ્યા કહેવાય, આ બીજી સંખ્યા કહેવાય. અને બંને સંખ્યાઓમાં જુઓ તો કે 13 બંનેમાં છે, તો આ 13ને આપણે શું કરીશું? કોમન કાઢી લઈશું. 13 કોમન કાઢી લઈએ તો કૌંસમાં 7 ગુણ્યા 11 વત્તા 13 કોમન નીકળ્યા તો ત્યાં શું વધે? 1. તો બે સંખ્યા એમાંથી 13 કોમન કાઢી લીધા, અને 7 ગુણ્યા 11 એટલે 77 વત્તા 1 એટલે 78, 13 ગુણ્યા 78. 78ના અવયવ પાડ્યા તો 78ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 13. આમ આપેલી સંખ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એના અવયવ પડ્યા 13નો વર્ગ વત્તા 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 3 ગુણ્યા 13નો વર્ગ એના અવયવ છે. કેટલા અવયવ છે? 2 કરતાં વધારે. હમણાં આપણે વાત કરી 2 જ અવયવ હોય તો અવિભાજ્ય, પણ અહીંયા કેટલા અવયવ આવ્યા? આપેલી સંખ્યાને 3 અવયવ છે, માટે એટલે કે આપેલી સંખ્યાને ભિન્ન અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે, માટે આપેલી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. બસ એવી જ રીતે બીજો દાખલો જુઓ. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 કેટલા પદો છે? 2 જ. 2 જ પદો છે. આ ગુણાકારથી જોડાયેલી સંખ્યા એટલે આખી એક સંખ્યા, સરવાળાની નિશાની એટલે પહેલી સંખ્યા પૂરી, આ બીજી સંખ્યા. અને વિચારો બંનેમાં સમાન હોય એવી સંખ્યા કઈ છે? 5. તો આપણે 5ને કોમન કાઢી લીધા. 5 કોમન કાઢી લઈએ તો આ પહેલી સંખ્યા, એમાંથી વધ્યું શું? 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અને 5 કોમન કાઢ્યા ત્યાં શું વધ્યું? 1. ખ્યાલ આવ્યો? બંને પદોમાંથી 5 કોમન એટલે 7, 6, 4, 3, 2, 1 એનો ગુણાકાર વત્તા 5 કોમન નીકળી ગયા ત્યાં 1. અને હવે આ બધાનો ગુણાકાર કરીએ. 5, 6, 4, 3, 2 અને 1નો ગુણાકાર 1008 વત્તા 1 એટલે 1009. આમ 7 આપેલી સંખ્યા એને 5 અને 1009 એના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે, માટે આપેલી સંખ્યાને ભિન્ન અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે, માટે આપેલી સંખ્યા એ વિભાજ્ય સંખ્યા છે. અને છેલ્લો એક દાખલો આપણે લસા શોધવાનો જોઈ લઈએ. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે.
સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે છે. વર્તુળાકાર મેદાન એની ફરતે આંટો મારવામાં સોનિયાને એક આંટો મારવામાં 18 મિનિટ લાગે છે અને રવિને એક આંટો મારતા 12 મિનિટ લાગે છે. બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું શરૂ કરે છે. બંને જણ એક બિંદુએથી ચાલવાનું શરૂ કરે છે. તો કેટલી મિનિટ બાદ બંને ફરી પાછા તે જ બિંદુએ એટલે કે પ્રારંભ બિંદુ પર ભેગા થશે? તો એના માટે આપણે લસા શોધીશું. 12નો લસા શોધવા 12ના અવયવ 2નો વર્ગ ગુણ્યા 3, 18નો અવયવ 2 ગુણ્યા 3નો વર્ગ. લસા એટલે મોટી ઘાત. જુઓ મિત્રો, 2ની 2 ઘાત, 2ની 1 ઘાત, પણ આપણે કઈ ઘાત લેવાની? મોટી, એટલે 2નો વર્ગ. 3ની 1 ઘાત, 3ની 2 ઘાત, પણ લસામાં મોટી ઘાત એટલે 3નો વર્ગ. 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, લસા થયો 36. તો જવાબ સોનિયા અને રવિને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો 36 મિનિટ પછી બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. 36 મિનિટ થાય એટલે રવિ 3 આંટા પૂરા કરશે અને સોનિયા 2 આંટા પૂરા કરશે, કારણ કે એને 18 મિનિટ લાગે છે. એટલે 2 આંટા પૂરા કરવા માટે 18 મિનિટ એમ 2 આંટા પૂરા કરી અને પ્રારંભ બિંદુ આગળ આવશે. અને રવિ 36 મિનિટે 12, 12 અને 12 એમ 3 આંટા મારીને પ્રારંભ બિંદુ આગળ આવશે. એટલે 36 મિનિટ પછી બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય.